રફતાર એટલે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાધનપુર ખાતે બનાસ બેંકની માર્કેટયાર્ડ શાખાના નવીન મકાન તેમજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના નવા કાર્યાલય ભવન તેમજ ખેડૂત આરામગૃહ અને ઓપન ઓપ્શન શેડનું ઉદ્ઘાટન વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના વરદ હસ્તે આજે કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા। આગામી સમયમાં રાધનપુર ખાતે गोबर प्लांटનું लोकार्पण કરવામાં આવશે તેવી જાહેરાત શંકર ચૌધરીએ કરી હતી। આ પ્રસંગે ખેડૂત લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યા હતા। સરહદી વિસ્તાર એવા રાધનપુર ખાતે માર્કેટયાર્ડમાં આવતા ખેડૂતોને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે માર્કેટયાર્ડ ખાતે ₹1.25 કરોડનો ખર્ચ, ઓફિસ બિલ્ડિંગ તેમજ 7,91,000નો ખર્ચ, ખેડૂત આરામગૃહ તેમજ ખેડૂતોનું મહામૂલો મોલ પલળે નહીં તે માટે ₹1.62 લાખ ખર્ચ, ઓપ્શન સીટનું તેમજ બેન્કિંગ વ્યવહારો માટે ખેડૂતોને અન્ય જગ્યાએ જવું ન પડે તે માટે રાધનપુર માર્કેટયાર્ડમાં જ બનાસ બેંકની નવીન શાખાનું ઉદ્ઘાટન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે આજે રાધનપુર એપીએમસી ખાતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે ખેડૂતોના હિતમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કર્યું છે। સાથે સાથે જ સહકાર ક્ષેત્રે પણ સરકાર ખેડૂતલક્ષી કામ કરી રહી છે। માઇક્રો ઇરિગેશન માટે ટ્રીપ અને સ્પ્રિંકલની સબસિડીમાં વધારો કરવાના સરકારે નિર્ણય કર્યો છે, જે પાણીની અછતવાળા વિસ્તારો માટે આશીર્વાદરૂપ સમાન થશે। તો રાધનપુરમાં પણ બનાસ ડેરી દ્વારા ગોબર ગેસ પ્લાન્ટ બનાવવાનો નિર્ણય બનાસ ડેરીએ કર્યો છે, જેથી ખેડૂતોને આર્થિક લાભ થશે। અસંભવને સંભવ બનાવવાનું કામ આ ધરતી પર સિંચાઈના પાણીથી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયું છે। કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે કેન્દ્ર સરકારે એક વિશેષ મિશન સ્વરૂપે એક કામ હાથ લીધું છે, જેમાં ઓછામાં ઓછા અંતરે પ્રતિ હેક્ટર દીઠ ₹14,000 ઇનપુટની સહાય અને તાલીમ ખેડૂતોને મળશે। રાજ્યના માર્કેટયાર્ડમાં સોલાર સાથેનું શેડ બનાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે। આ પ્રસંગે ખેડૂત લાભાર્થીઓને સહાય વિતરણ ચેકોનું મહાનુભાવના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। તો માર્કેટયાર્ડ ખાતે વિવિધ જાણશો માટે બનેલ શેડ ખેડૂતો અને વેપારીઓ માટે આશીર્વાદરૂપ બનતા ખુશી જોવા મળી હતી। મારે અભિનંદન આપવા પડે રાજ્ય સરકાર, માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માન્ય મંત્રી શ્રી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીજીને બંનેને કે એમણે માઇક્રો ઇરિગેશન માટે સબસિડીની અંદર ડ્રીપ અને સ્પ્રિંકલરમાં ખૂબ મોટો વધારો કરવાનો નિર્ણય કર્યો। ખાસ કરીને જ્યાં પાણીની અછત છે એ વિસ્તાર માટે આશીર્વાદરૂપ સાબિત થશે। અને બીજું, જમીનનો ક્ષાર જે ઉપર આવે છે ઇરિગેશનને કારણે એ પણ આ ડ્રીપના કારણે કરીને બહુ સારું થશે। ખર્ચમાં પણ, નિંદામણ જેવા ખર્ચમાં પણ ઘટાડો થશે અને આ કામ એક અભિનંદનીય કામ છે, ખેડૂતો માટે ખૂબ ઉપયોગી કામ છે। ઘણું બધું માન્ય મંત્રીશ્રી પોતે અભ્યાસુ મંત્રી છે અને ખેતી અને ખેડૂત માટે નાની નાની બાબતનું સમજી રહ્યા છે, જોઈ રહ્યા છે અને એને સુધારા કરવાનો નિર્ણય જે કરી રહ્યા છે એ ખૂબ સારું। અને ખાસ કરીને પ્રાકૃતિક કૃષિ માટે એમણે જે સજાગતા રાખી છે એ ડિપાર્ટમેન્ટને મારે અભિનંદન આપવા પડે। રાધનપુરની અંદર પણ એક નવો ગોબર ગેસનો પ્લાન્ટ એ બનાવવાનો નિર્ણય બનાસ ડેરીએ કર્યો છે। આજે રાધનપુર મુકામે બેંકના નવા મકાનનું ઉદ્ઘાટન, યાર્ડના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન, એક નવો ઓક્શન ખેડૂતો માટે એની ખેત પેદાશોનો કરી શકે એના માટે શેડનું ઉદ્ઘાટન અને લોકાર્પણ, સાથે સાથે ખેડૂતોના આરામગૃહ એમના લોકાર્પણ પ્રસંગે આજે શંકરભાઈ ચૌધરી માનનીય અધ્યક્ષશ્રી અને એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના ચેરમેન અને ધરતીપુત્ર કિસાન પુત્રની સાથે ગઈકાલથી જ અમારા લવિંગજી ધારાસભ્યશ્રી પણ આનંદપૂર્ણ છે, સમગ્ર વિસ્તારમાં ફરી રહ્યો છે। માનની મોદી સાહેબને આભારી સમગ્ર ઉત્તર ગુજરાતની ધરતી એ સુજલામ સુફલામ માં નર્મદાના નીર એ ફળફળ વહેતા થયા છે, ત્યારે એ નવપલ્લવિત ધરતી બની છે। અહીંયા અલગ અલગ પ્રકારે બાગાયત ક્ષેત્ર હોય, અલગ ખેત પેદાશ હોય, આંબા અને ખારકનું પણ ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર અહીંના ખેડૂતો એ કરી રહ્યા છે। રાજ્ય સરકારનો લાભ પણ મળી રહ્યો છે। માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અમારા વિભાગ દ્વારા પણ અનેકવિધ યોજનાઓ, સહકારી ક્ષેત્રની, કૃષિ વિભાગની, પશુપાલનની, આ બધાનો લાભ એ ખેડૂતને મળે એમના માટે પણ વ્યવસ્થા સરકારે કરી છે। ખાસ કરીને ફેન્સિંગમાં 2 હેક્ટરની બદલે 1 હેક્ટરની મર્યાદા, ₹200 બદલે ₹300
રનિંગ મીટરે પોતાની વાડીની અંદર કોઈ શેડ બનાવવો હોય તો 300 ફૂટમાં 1 લાખ મળતા હતા, હવે 600 ફૂટમાં 2 લાખ મળશે. સ્પ્રિંકલર માટે, ડિરિગેશન માટે તમામ પ્રકારે અલગ અલગ સુવિધાનો લાભ અલગ અલગ વિભાગોનો મળી રહ્યો છે. ત્યારે મને આનંદ છે કે પ્રાકૃતિક ખેતી તરફ પણ માનીય મોદી સાહેબ, માનીય ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી અને માનનીય રાજ્યપાલ આદરણીય શંકરભાઈ સમગ્ર પ્રાકૃતિક ખેતી એ પોતાની વાડીમાં કરી રહ્યા છે. વાડીમાં ખાટલામાં અમે બંને ઉપર આકાશને નીચે ધરતી રાધનપુર માર્કેટ યાર્ડમાં શેર બનાવવામાં આવ્યો છે, એટલે ખેડૂતો એનો માલ અંદર ઉતારે, વરસાદ આવે તો પલળે નહીં, મજૂર હેરાન ના થાય, ગરમીની સિઝન હોય તો પણ શાંતિથી એનો બધો વેપાર અને તોલ થઈ શકે. જે આ ખેડૂતોને મોટી રાહત થાય અને શાંતિથી ઉતારે એમણે હોવા માટે બનાવ્યું છે આરામગૃહ. વત્તા બનાસ બેંકનું ઉદ્ઘાટન છે, તો પણ ખેડૂતને અને વેપારીને બનાસ બેંક હોય તો બારે પૈસા લેવા માટે જવું ના પડે અને બધું છે એ બહુ સારામાં સારી સગવડ થઈ છે. શેડ વગર જે તકલીફ પડતી હતી, બારે માલ હોય અને વરસાદ ચાલુ થઈ જાય તો માલ ખૂબ બગડી જાય, ખેડૂતનોય બગડે અને લેનારનોય બગડે અને મોટા નુકસાન થતા હતા. એના માટે થઈને શેડ બનાવ્યો છે.